CPC in Gujarati, Unit 5.4.2 Communication on Internet. Topics 1. ઇન્ટરનેટ કમ્યુનિકેશનના પ્રકારો. 2. ઇન્ટરનેટ પર કમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવાતા પ્રોટોકોલ. 3. ઇન્ટરનેટ પર કમ્યુનિકેશનની વિશેષતાઓ. 4. ઇન્ટરનેટ કમ્યુનિકેશનના ફાયદા. 5. ઇન્ટરનેટ પર કમ્યુનિકેશનના પડકારો. અને 6. ઇન્ટરનેટ પર કમ્યુનિકેશન માટે શ્રેષ્ઠ પ્રેક્ટિસ. ઇન્ટરનેટ પરનું કમ્યુનિકેશન. ઇન્ટરનેટ પર કમ્યુનિકેશન એ કોઈપણ પ્રકારની માહિતી, ડેટા અથવા સંદેશાને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ, એક નેટવર્કથી બીજા નેટવર્ક સુધી પહોંચાડવાની પ્રક્રિયા છે. ઇન્ટરનેટ કમ્યુનિકેશનની વિવિધ રીતો છે, જે ઘણા અલગ અલગ સાધનો, પ્રોટોકોલ્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને કાર્ય કરે છે. આ કમ્યુનિકેશન ટેક્સ્ટ, ઓડિયો, વિડિયો અને ડેટાના વિનિમયને સરળ બનાવે છે. ઇન્ટરનેટ કમ્યુનિકેશનના પ્રકારો. A. ઈમેલ. ઈમેલ ઇન્ટરનેટ કમ્યુનિકેશનનું સૌથી વધુ લોકપ્રિય માધ્યમ છે. તે યુઝર્સને ટેક્સ્ટ મેસેજ, ડોક્યુમેન્ટ અને ફાઇલ મોકલવાની સગવડ આપે છે. ઉદાહરણ: જીમેલ, યાહૂ મેલ, આઉટલુક. પ્રક્રિયા: ઈમેલ મોકલવા માટે SMTP સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ અને મેળવવા માટે ઇન્ટરનેટ મેસેજ એસેસ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. B. ઇન્સ્ટન્ટ મેસેજિંગ. ઇન્સ્ટન્ટ મેસેજિંગ વિધિ એ વાસ્તવિક સમયમાં ટેક્સ્ટ મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. ઉદાહરણ: WhatsApp, Telegram, Signal. વિશેષતાઓ: તે ઇમેજ, ઓડિયો, વિડિયો શેર કરવા અને ગ્રુપ ચેટ કરવા સપોર્ટ કરે છે. C. વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ. VoIP એ ટેકનોલોજી છે જે ઇન્ટરનેટ દ્વારા વોઇસ મેસેજીસ અને કોલ્સ મોકલવાની સગવડ આપે છે. ઉદાહરણ: Skype, Zoom, Google Meet. વિશેષતાઓ: નોર્મલ ફોન નેટવર્ક વિના ઇન્ટરનેટ દ્વારા અવાજ સંદેશાઓ મોકલાય છે. તે ઓડિયો અને વિડિયો કોલ્સને પણ સપોર્ટ કરે છે. D. વિડિયો કોન્ફરન્સિંગ. વિડિયો કોન્ફરન્સિંગ સેવાઓ વાસ્તવિક સમયમાં ઓડિયો અને વિડિયોની સાથે મલ્ટિપલ યુઝર્સ વચ્ચે વાર્તાલાપ કરવા માટે ઉપયોગ થાય છે. ઉદાહરણ: Zoom, Google Meet, Microsoft Teams. વિશેષતાઓ: તે બિઝનેસ મીટિંગ્સ, ઓનલાઈન ક્લાસીસ અને મિત્રો સાથે જોડવા માટે વપરાય છે. ઇન્ટરનેટ કમ્યુનિકેશનના પ્રકારો. E. સોશિયલ નેટવર્ક. સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ્સ યુઝર્સને ઓનલાઈન કનેક્ટ રહેવા, મિત્રો સાથે સંદેશાવ્યવહાર કરવા અને માહિતી, ઇમેજ, વિડિયો શેર કરવાની સુવિધા આપે છે. ઉદાહરણ: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર. F. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. FTP એ ફાઇલ ટ્રાન્સફર કરવાની ઇન્ટરનેટ પ્રોટોકોલ છે. તે યુઝર્સને મોટા ડેટા ફાઇલ્સ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. ઉપયોગ: ફાઇલને એક સર્વરથી બીજા સર્વર પર અપલોડ અથવા ડાઉનલોડ કરવા માટે. ઇન્ટરનેટ પર કમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવાતા પ્રોટોકોલ્સ. A. HTTP or HTTPS હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. સિક્યોર. HTTP એ ઇન્ટરનેટ પર વેબ પેજને બ્રાઉઝ કરવા માટે વપરાતો પ્રોટોકોલ છે. HTTPS તેનો સુરક્ષિત વર્ઝન છે. તે ડેટાને એન્ક્રિપ્ટ કરી સુરક્ષિત રાખે છે. B. TCP or IP ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ એ ઇન્ટરનેટનો મૂળભૂત પ્રોટોકોલ છે જે ડેટાને નાના પેકેટ્સમાં વિભાજિત કરી ગ્રાહક સુધી પહોંચાડે છે. C. SMTP સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ એ ઈમેલ મોકલવાની પ્રક્રિયા માટે વપરાતો પ્રોટોકોલ છે. D. IMAP or POP3 ઇન્ટરનેટ મેસેજ એસેસ પ્રોટોકોલ or પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ એ ઈમેલ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને મેનેજ કરે છે. IMAP ઈમેલ સર્વર પર ડેટાને સંગ્રહિત કરે છે અને POP3 ડાઉનલોડ કરે છે. VoIP વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ એ વોઇસ કોલ્સને ઇન્ટરનેટ પર ટ્રાન્સફર કરવા માટે વપરાતો પ્રોટોકોલ છે. FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ એ ડેટાને ટ્રાન્સફર કરવા માટેનું એક નેટવર્ક પ્રોટોકોલ છે. ખાસ કરીને મોટી ફાઇલ્સને એક યુઝરથી બીજા યુઝર સુધી પહોંચાડવામાં મદદ કરે છે. ઇન્ટરનેટ પર કમ્યુનિકેશનની વિશેષતાઓ. 1. ઝડપી અને વૈશ્વિક કનેક્ટિવિટી. ઇન્ટરનેટના માધ્યમથી લોકો વિશ્વના કોઈપણ ખૂણામાં તાત્કાલિક સંચાર કરી શકે છે. 2. મલ્ટીમીડિયા ઇન્ટરેક્શન. યુઝર્સ મેસેજ ઉપરાંત ઇમેજ, ઓડિયો અને વિડિયો ફોર્મેટમાં પણ સંદેશા મોકલી શકે છે. 3. કલાક અને સમયની મર્યાદા વિના સગવડ. ઇન્ટરનેટ સતત કાર્ય કરે છે, જેથી કોઈપણ સમય અને કોઈપણ જગ્યાથી કમ્યુનિકેશન શક્ય બને છે. 4. લઘુ ખર્ચમાં વિશ્વસ્તરીય વાતચીત. ઇન્ટરનેટ મેસેજિંગ અને VoIP દ્વારા ઓછા ખર્ચે આંતરરાષ્ટ્રીય કોલ અને સંદેશાવ્યવહાર શક્ય બનાવે છે. ઇન્ટરનેટ કમ્યુનિકેશનના ફાયદા. 1. ઝડપી આભાર અને જવાબ. ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને ઈમેલ દ્વારા તરત જવાબ પ્રાપ્ત થાય છે.
2. વપરાશમાં સરળતા. ઇન્ટરનેટ પર દરેક માટે સરળતાથી બાહ્ય અને આંતરિક સંચાર કરવો શક્ય બને છે. 3. ક્લાઉડ આધારિત સ્ટોરેજ. ફાઇલ અને મેસેજને ક્લાઉડમાં સ્ટોર કરી અને સુરક્ષિત રીતે શેર કરી શકાય છે. 4. કોઈપણ મીડિયમનો ઉપયોગ. ટેક્સ્ટ, ઓડિયો, વિડિયો અને ઇમેજ મેસેજનું એક મિશ્રણ. ઇન્ટરનેટ પર કમ્યુનિકેશનના પડકારો. 1. ડેટા સિક્યોરિટી. ઇન્ટરનેટ પરના કમ્યુનિકેશનમાં હેકિંગ અને ફિશિંગ જેવા જોખમો હોય છે, જે ડેટાની સુરક્ષા માટે સમસ્યા ઊભી કરે છે. 2. સંકલન અને ગોપનીયતા. ઇન્ટરનેટના માધ્યમથી ગોપનીય માહિતી ચોરી થવાનું જોખમ છે, જે ખાસ કરીને સોશિયલ મીડિયા અને ઈમેલ્સમાં બને છે. 3. વિશ્વસનીયતા. ઘણીવાર ઇન્ટરનેટ પરની માહિતી અથવા મેસેજ ખોટા હોય છે, જેને ફેલાવવા માધ્યમ બનાવવું સરળ છે. ઇન્ટરનેટ પર કમ્યુનિકેશન માટે શ્રેષ્ઠ પ્રેક્ટિસ. 1. એન્ક્રિપ્શન. ડેટાને સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરવા માટે એન્ક્રિપ્શન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. 2. મજબૂત પાસવર્ડ. તમારા ઈમેલ, મેસેજિંગ એપ્સ અને ઓનલાઈન એકાઉન્ટ માટે મજબૂત પાસવર્ડ રાખો. 3. ફાયરવોલ અને એન્ટીવાયરસ સોફ્ટવેર. તમારા કોમ્પ્યુટર અને નેટવર્કને સુરક્ષિત રાખવા માટે એન્ટીવાયરસ સોફ્ટવેર અને ફાયરવોલ સેટ કરો. 4. ફિશિંગ જાળાઓથી સાવધ રહેવું. ઈમેલ અથવા મેસેજ દ્વારા મળતા અજાણ લિંક્સ પર ક્લિક ન કરો. થેન્ક યુ.